જોઈને ખાવાનું મન થાય એવી એકદમ સરસ એવી આપણે વટાણાની કચોરી બનાવીશું. તો મટર કચોરી બનાવીશું. તો વટાણાની લીલા વટાણાની મટર કચોરી બનાવીશું. તો અહીં મેં વટાણા લીધા છે. તો 2 કપ જેટલા લીલા વટાણા લીધા છે, પણ 1 કે 2 દિવસ પડી 1 કે 2 દિવસ મેં ફોલીને મૂકી રાખ્યા હતા, માટે એમાંથી ફણગા નીકળી આવ્યા છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, આપણે એમાંથી પણ મટર કચોરી બનાવી શકીએ છીએ. તો જોઈ શકો છો અહીં મેં પાણીને ઉકળવા મૂક્યું છે અને એમાં 2 કપ જેટલા વટાણાને ધોઈને સાફ કરીને પછી આ રીતે ગરમ પાણીમાં એડ કરવાના છે. તમે ઈચ્છો તો મીઠું અને 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરી શકો છો, પણ મેં એડ કર્યું નથી. તો બસ વટાણા એકદમ સરસ સારી રીતે પ્રેસ કરો અને તૂટી જાય એ રીતે કચરા બાફી લેવાના છે. અને બફાઈ જાય એટલે આપણે એને એક પેસ્ટ બનાવવાની છે, એટલે કે ચોપરમાં કે ચીલી કટરમાં તમારી પાસે જે અવેલેબલ હોય એમાં તમે ક્રશ કરી શકો છો. તો આપણે ઝીણા એકદમ કચરા ક્રશ કરવાના છે. તો બસ આ રીતે વટાણા મેં ચોપરમાં ક્રશ કરી લીધા છે. તો આ રીતે કચરા ક્રશ કરી લેવાના છે. તો હવે આપણે કચોરી માટે મસાલો રેડી કરીશું. તો સૌપ્રથમ મેં અહીં જીરું એડ કર્યું છે. આ ટાઈમે તમે આખા ધાણા ક્રશ કરેલા પણ એડ કરી શકો છો અને વરિયાળી પણ એડ કરી શકો છો. અને મેં ચપટી જેટલી હિંગ એડ કરી છે. તો જીરું થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તમે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ પણ આ ટાઈમે એડ કરી શકો છો, પણ મેં અત્યારે લસણનો ઉપયોગ કર્યો નથી. તો સારી રીતે આપણે 1 મિનિટ માટે આદુ મરચાંને સાંતળી લેવાના છે. તો એકદમ સરસ સંતળાઈ જાય પછી આપણે એમાં જે વટાણા વાટીને રેડી રાખ્યા હતા એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો 1 થી 2 મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું. શેકાઈ જાય પછી આપણે મસાલા કરીશું. તો અહીં 1 થી 1.5 ચમચી જેટલું મેં ધણા જીરું પાવડર એડ કર્યું છે. મેં 1 જ ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે, તમે સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને અહીં મેં 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે. તો આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આમચૂર પાવડરનો ટેસ્ટ અને લીંબુના ટેસ્ટમાં ઘણો એવો ફરક પડી જાય છે, માટે આપણે આમચૂર પાવડર લઈએ તો વધારે સારું રિઝલ્ટ મળે. તો બસ એકદમ સરસ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. અને જો તમે ઈચ્છો તો એકાદું બટાકું પણ એડ કરી શકો છો. આમ તો જરૂર બિલકુલ નથી લાગતી, એકદમ સરસ એવા બોલ બનીને રેડી થઈ જાય છે, પણ ઈચ્છો તો 1 બટાકું એડ કરી શકો છો. તો એકદમ સરસ એવો આપણો મસાલો રેડી થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું. તો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું. તો મેં અહીં ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. એમાં 1 થી 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને 1-2 ચમચી જેટલો આપણે સોજી એડ કરવાનો છે. સ્વાદ અનુસાર મીઠું અને થોડો અજમો એડ કરીને સારી રીતે લોટને મસળી લેવાનો છે. તો લોટને મસળવું ખૂબ જ જરૂરી છે. બસ જ્યાં સુધી આવું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે. તો લોટ મસળાઈ ગયા પછી આપણે થોડું પાણી એડ કરી અને આપણે જે રોટલી કરતા હોય એ રીતનો ઢીલો લોટ બાંધવાનો છે. આપણે બિલકુલ કઠણ લોટ બાંધવાનો નથી, ઢીલો લોટ બાંધવાનો છે. તો એ લોટ એકદમ બંધાઈને રેડી થઈ ગયો છે. તો રેસ્ટ આપીશું. રેસ્ટ થાય ત્યાં સુધી મેં આ રીતે બોલ્સ પણ બનાવી લીધા છે, જેથી કરીને આપણે પેટીસ ભરવામાં ઇઝી રહે. તો લોટ પણ થઈ ગયો છે અને બોલ્સ પણ રેડી થઈ ગયા છે. તો હવે જોઈએ એ પ્રમાણે નાની કે મોટી તમે બનાવી શકો છો. તો અહીં આ રીતનો લુઓ લઈને આ રીતથી પ્રેસ કરી અને એને લોટને સ્પ્રેડ કરવાનો છે. અને જે આપણે લુઓ બનાવીને મૂક્યો છે કચોરીના મસાલાનો, તો એ કચોરીના મસાલાને અંદર એડ કરી અને એને ફોલ્ડ કરી લેવાનો છે, બંધ કરી લેવાનું છે. તો બંધ કરતી વખતે ધ્યાન રાખવાનું છે, નહીં તો ઘણી વખત કચોરી ફાટી પણ શકે છે. તો ફાટે તો ચિંતા કરવાની જરૂર નથી, પણ હા આપણું તેલ બગડે છે માટે થોડું ધ્યાન રાખવાનું છે, પણ છતાં પણ ક્યારેક એવું થઈ જાય છે. તો બસ આ રીતે હથેળીની મદદથી આપણે પ્રેસ કરતા જઈએ અને કચોરી તમને જે રીતની ગમે એ રીતની સાઇઝમાં બનાવી લેવાની છે. તો કચોરી આપણી રેડી છે. તો એકદમ સરસ એવી કચોરી આપણી રેડી છે. તો હવે આપણે એને તળી લઈશું. તો મેં તેલ પણ મૂકી દીધું હતું અને નોર્મલ એવું ગરમ એકદમ નહીવત જે રીતે જોઈ શકો છો, બસ એટલું જ તેલ ગરમ કરવાનું છે. અને કચોરીને હમણાં આપણે બિલકુલ પણ ટચ કરવાની નથી. તો આવી જ રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું. અને જ્યારે ધીરે ધીરે કચોરી ઉપર આવશે ત્યારે એને એની જાતે જ ઉપર આવવા દેવાની છે, માટે કચોરીને આપણે સહેજ પણ ટચ કરવાની નથી. તો એકદમ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને પકાવવાની છે, જેથી કરીને ચડી જાય. તો જોઈ શકો છો આ રીતની એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી જ આપણે બીજી કચોરીને પલટાવવાની છે. તો એકદમ સરસ એવી આપણી ફૂલેલી કચોરી રેડી છે. તો તમે એને ચટણી સાથે કે ચાટના રૂપે ખાઈ શકો છો. તો કચોરી એકદમ સરસ એવી તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે કચોરીને કાઢી લઈશું. તો કચોરીને હવે આપણે સર્વ પણ કરી લઈશું.
તો એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવી કચોરી લાગે છે. તો તમે પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો કચોરીને આપણે સર્વ કરીશું. તો આ રીતે તમે કચોરીને સમોસાની જેમ એકદમ આખી તોડીને પણ ખાઈ શકો છો અને આ રીતે તમે ખાઈ શકો છો. તો બસ આપણે આ રીતે કચોરીને થોડી તોડી લેવાની છે અને એમાં ખજૂર આમલીની ચટણી અને ધાણાની ચટણી એડ કરી લેવાની છે. તો એકદમ સરસ એવી ચટપટી અને મજેદાર કચોરી રેડી છે. તો ખાઈએ તો મોઢું પણ સરસ થઈ જાય. તો સરસ કચોરી રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો જોઈને મોંમાં પાણી આવી જાય એવી આપણી કચોરી તૈયાર છે. તો તમે ક્યારે બનાવશો એ જરૂરથી કમેન્ટ કરજો. અને તમને મારી રેસીપી સારી લાગતી હોય તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ ફરીથી કરી લેજો. તો કરવાનું બિલકુલ ના ભૂલશો. અને આ રીતની એકદમ ઝીલી મલાબારી જે સેવ આવે છે એ એડ કરી લેવાની છે અને ખાવાની છે. તો ખૂબ જ મજા આવે છે. તો કચોરી આપણી રેડી છે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો.